जय श्री कृष्ण जय माता जी गुड मॉर्निंग बधाने આપણે રાતે હે ને 10:30 વાગે આવ્યો વરસાદ એવો એટલે હે ને આપણે વાવણી થઈ ગઈ એટલે આપણે જો આ કોણ પડ્યા ને એમાં ભેરવવાના હે એટલે આપણે કોણ ફેરવી દઈએ એટલે અશ્વિનભાઈનું હોય ને બહુ પછી આપણે વવાઈ જાય ને ભગવાન સારું થયું વરસાદ આવી ગયો હતો નકર આમ થોડુંક અઘરું તો હતું વાંધો ના આવ્યો સાંજે તો કંઈ હતું નહીં વરસાદ આવે એવું તો અત્યારે રાતે હે ને 10:30 વાગે આવ્યો ને હવે ખેતર બાઈને પાણી નીકળી ગયા એટલે આપણી વાવણી થઈ ગઈ કમ્પ્લીટ ને કોને કોને આજ રાતનો વરસાદ છે કહેજો આજે તારીખ છે 7 તારીખનો રાતે 6 તારીખે રાતે આવ્યો વરસાદ આજે 7 તારીખ છે એટલે આપણે 7 તારીખની વાવણી થઈ ગઈ 7મા મહિનાની ને આપણે જો ગાયું વાય નીચે હતી ત્યાં રાતે જ લઈ ગઈ અને ધારી આમ લીધી હતી અત્યારે પાછી 12 બાંધી દીધી ને આપણે ઠીકનો વાવણી થાય ને એવો વરસાદ થઈ ગયો 600 હાથા આંગળ જેવું પલળી ગયું એટલે કંઈ વાવણી વાંધો આવે એવું નથી છતાં આજે આપણે ને ગાજે છે ને થોડુંક આમ દોર ને ગરમી એટલી છે એટલે લક્ષક બપોર પછી આવી જાય વાવવા દે ના દઈએ ચાલો વિડીયોમાં આગળ બન્યા રહેજો ફેરવા ફેરવાની ફેરી ફરી વાહું કરતા જવાના ગામમાં દવા ફેરવાનું બાકી છે ફેરવાઈ ગઈ આપણે આપણે જે વાવણીનું વેચ કરવાનું છે હમણાં આપણે વાવણી થઈ ગઈ અમારે જો આ રાતનો વરસાદ પડી ગયો હતી થઈ ગયું વાવણું ચાલુ ને આ જો આમ આજે જો અંધારો એમ કેવા વાદળ છે આજે રાતે મને એમ છે કે આવી જાય તો સારું આપણે આંગળી જો મુહૂર્ત કરીને ચાલુ કર્યું છે વાવવાનું ને કોમેન્ટ કરજો તમારે બધાની વાવણી કેવી થઈ આપણે ચાલે છે જો વાવણીનું કામકાજ આમ જો અંધાર્યું છે એટલે અડધા કલાક પણ વવા હે અત્યારે બધું જ નહીં વવાય કાકા મોડું ચાલુ કર્યું એટલે
ધ્યાન રાખ.